કે ન હોય કોઈ જ આવતા નહીં મહેમાન આવે એટલે સાતો બનાવવી જ પડે ને તો ભાઈની ચેનલ છે ભાઈ સારા એવા વિડીયો બનાવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ અને આજ તો આપણે આર્યનના પપ્પાને કીધું કે મને રૂપાબેનને મળવા લઈ જાઓ કેમ કે આ અમે જો નિશાકોરડા રહી અને એ છે ડાલે ઘણા સમયથી મારે રૂપાબેનને ને અરવિંદભાઈને મળવું છે તો આર્યનના પપ્પાને કહો આજ તો તમે મને લઈ જ જાઓ એ જીત કરી અને આર્યનના પપ્પાને જો પ્રાણે લીધા છે આપણે હારે કેમ કે હાલત હતી એને પાસે સમય નહોતો પણ મેં સમય લેવરાયો અને કાંઈ વાંધો નહીં તો શું કહેવાય કે આમથી મારી ઈચ્છા તો હતી જ કીધું નહીં પણ આજે એને કીધું છે ને હું ફટાકે થઈ ગયો તાર મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં હાલો ન કરતા એમ કે મારે થોડુંક કામ છે આપણે કાલ જાવ કાલ પછી કાંઈ થાય નહીં અને એને ટાઈમ આવે નહીં એટલે મારે તો જવાનું જ હતું રૂપાબેનને મળવા તો મેં જો આર્યનભાઈને હોરાઈ દીધા ને હાલો આપણે બે જાય તેમ બે એકલા જાય હારુભાઈને શું કહેવાય એની નીંદર આવતી હતી તડકાનો સમય હતો તો હારુભાઈ ઉજ્યા છે અને આમથી તે બે ચાર દમાંથી કહેતી કે હાલો અરવિંદભાઈને આપણે રૂપાબેનને મળવા જવું છે તો આજે આપણે સમય લઈ લીધો ને આપણે થઈ ગયા છીએ તાર નીકળી ગયા 4:30 છે તો આપણે હવે જવાનું છે અને વિડીયોમાં બના રહેજો કેમ કે જોવાની મજા આવશે કેમ કે ઘણા આપણે શું કહેવાય કે ફર્સ્ટ ટાઈમ જ આપણે અરવિંદભાઈને અને રૂપાબેનને મળવા જઈએ છીએ નાનો માહોલ કેવો છે અને શું થાય એ ખબર નથી કેમ કે પહેલી વાર રૂબરૂ મુલાકાત કરી તો મને એમ થાય છે કે ભાઈ કેવો માહોલ રહે અને એવું છે તો જોઈએ હવે આગળ વિડીયોમાં તો ફાઇનલી દોસ્તો આપણે ક્યારના ઘરેથી નીકળ્યા હતા અને પહોંચી જાય છે આપણે અરવિંદભાઈના ઘરે ને એમનું સરસ મજાનું ઘર છે ને કેમ છે અરવિંદભાઈ હા અને શું કહેવાય કે કેદું આવું આવું કરતા હતા કેમ છે રૂપાબેન બસ મજા છે અને શું કહેવાય જો બાજરો છે અત્યારે તડીકો ફૂલ છે એટલે ઉકવેલો છે હા શું કામ કરતા હતા રૂપાબેન એવું છે અને જો રૂપાબેન આપણી માટે પાણી લઈ આવ્યા છે રૂપાબેન અમને મળીને તમને બહુ આરામ છે તો એમાં ઘેર આવ્યા અને રૂપાબેનના વિડીયો આપણે જોઈશું અને ફૂલ સરસ કોમેડી કરે અને એને જોઈને એમ કહ્યું કે હાલો આજ તો આપણે રૂપાબેનને મળવા જવું જ છે પણ તમે વર્ષ કે ન હોય કોઈ જ આવતા નહીં ઘણું આવું હતું પણ હું આ સમય લઈ લઈએ આપણે કે હાલો આપણે જઈએ હું રૂપાબેન હવે અમે તે એક સમય આવશે ત્યારે અમે લાઈન પર આવજો હું કામકાજ કરું રૂપાબેન કામ તો કાંઈ નહીં આખો ઘેર ઘેર હોય હા છોકરા રાખતા હોય ને ઘેર હોય ઘરનું કામ તો ખૂટે નહીં કામ ઘરનું કામ ખૂટે બાજરી હા એ બાજરી પાકી છે અમારે એમ છે બાજરી લેતા બાજરી પાકે તો કંઈ કામ તો રૂપાબેને જો આપણી માટે બનાવી નાખી છે ચા મહેમાન આવે એટલે સાતો બનાવવી જ પડે ને હાજી ફર્સ્ટ લે બસ તો જો અમે રૂપાબેનને મળ્યા અને રૂપાબેને અમને ચા પાણી પાયા અને ખૂબ મજા આવી અને અવિનાશભાઈને મળ્યા અને અવિનાશભાઈને ઘડીક વાર રંબાડ્યો કા હવે અમે ઘેર આવશે ને તમે કે આવશે ક્યાં કેમ કે પહેલી વાર આપણે મળવા આવ્યો એટલે રહેતો નહીં અને આમે છે ને બહુ ઓલો છે રમી ચાલે એટલે રમવામાં જ જીવ કે તાતા કીધે તો ફેમિલી આજે અમારા ઘરે હિંમતભાઈની આવ્યા છે અને મળીને બહુ મજા આવી કારણ કે સવારમાં ફોન આવ્યો ભાઈનો કે અમે આવીએ છીએ તમારા ઘરે મેં કીધું આવો વાંધો નહીં ચા પાણી પીધા ને બેઠા હવે અમારા અવિનાશભાઈને અહીંયા રમે છે કાં અમે તો ઓળખતા નથી પણ અમારે તો ઓળખીતું થઈ ગયું જાણીતો થઈ જાય એમ આપણે ગમે એ માણસો થોડીક ઓલું કરીએ કે
હા ઓળખાણ નીકળી જાય હા. અને આજુબાજુના ગામના છે અમારા બાજુના ગામના છે એટલે ઓળખીતા તરત થઈ જાય કારણ કે ઘણી વાર આમ આજુબાજુમાં 1-2 વાર ભેગા છેલ્લા થઈ એમ તો આમ ઓળખીતા એમ થઈ જાય. તો ભાઈની ચેનલ છે, ભાઈ સારા એવા વિડીયો બનાવે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, પાછા કરી નાખજો. તો શું કહેવાય કે હવે આપણે અરવિંદભાઈને જો મળી લીધા ને ખૂબ એન્જોય કરીને મજા આવી છે. રૂપાબેન અને અરવિંદભાઈ ખૂબ અમને હાંસવા છે. તો હવે નીકળશું કેમ કે ઘણો સમય થઈ ગયો છે, સાંજ પડી જાય પહેલાં ઘરે જતા રહીએ. હવે અરવિંદભાઈ પણ આપણે રજા લેવું. હાલો નહીં હવે રોકાવું નથી અરવિંદભાઈ, હવે શું કહેવાય જાય ઘરે. તમારે પાસે બહુ આઘું છે ને એ જવું છે હવે. બેહો બેહો ખરી. સારું તમે હવે પાછા આવજો ક્યારેક કોટડા બાજુ. હો રૂપાબેન રોકાવું નથી હવે ને હવે જાય. સારું હાલો અરવિંદભાઈ. હા અને જો રૂપાબેન આપણી માટે ઘણો સમય લીધો છે અને હવે એને ઘરકામના કામકાજ હોય અને આપણે હોય તો હવે જો આપણે જઈએ હવે કાંઈ કામ નહીં તમને કાંઈ કામ જાય ઘણી વાર તમે ઘણો સમય લીધો અમારી માટે અને ખૂબ મજા આવે આપણને. તો આપણે જો રૂપાબેનને મળીને વી આવ્યા છીએ અને આપણે ઘેરે પહોંચી ગયા છીએ ને અમારા આર્યનભાઈ તો આમી આવ્યા એટલે તરત મારી પાસે વી આવ્યો. આર્યનભાઈ બાઈ કીધે બાઈ કે હું તો અને જાગી ગયેલો છે. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો ઉપર. જય માતાજી.